પછી સત્સંગ મંડળ ધીમે ધીમે એક ઘરની અંદર ચાલુ થયું હતું. એ પછી 2012ની અંદર અલ સત્વા નામની જગ્યા છે, આપણને સ્ક્રીન ઉપર દેખાય છે, ત્યાં એક વિલા લીધો આપણે. આ દુબઈના રાજા જે આપણે જોઈએ છીએ, દુબઈના રાજા શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નહયાન. હવે અહીંયા તમને રેડ કલરની અંદર વચ્ચોવચ્ચ ચોરસ દેખાય છે, જે લંબચોરસ જેવું, એ અલ સત્વા નામની જગ્યા છે. અને ત્યાં આપણે વિલા લીધો અને આપણે સભા કરાવતા હતા. હવે 2 રૂમનો વિલા હતો. હવે બહેનોને એક રૂમમાં બેસવું પડે, ભાઈઓ બીજા રૂમમાં, અને ત્યાં મંદિર. એટલે સભા થાય ત્યારે મંદિરના દર્શન ન થાય, એટલે નડતું હતું. એટલે હરિભક્તોને વિચાર આવ્યો કે આ દિવાલ વચ્ચેથી કાઢી નાખીએ તો બધાને શાંતિથી સુખ આવે. કારીગર બોલાયા, દિવાલ તોડી નાખી. ગવર્મેન્ટને ખબર પડી, બીજા દિવસે નોટિસ આપી, કેન્સિલ મારી. એટલે સભા બંધ થઈ ગઈ, ત્યાં જવાનું પણ બંધ થઈ ગયું. એટલે બધા હરિભક્તો ગભરાઈ ગયા કે આ શું થયું, કારણ કે કોઈ દિવસ આવો પ્રશ્ન થયો જ નહોતો, ફેસ કર્યું જ નહોતું. હવે આ કયો દેશ છે કે જ્યાં દિવાલ ઉપર તમે કોઈ મૂર્તિ લગાવી હોય, એ ફેરવવી હોય તો એ તમારે કાઉન્સિલમાં જવું પડે, તો એ તમારે ગવર્મેન્ટને પૂછવું પડે મૂર્તિ ફેરવું. તમારો ફોટો મૂક્યો હોય તો એ ફેરવવું હોય તો પૂછવું પડે ફેરવું. આખી દિવાલ તોડ નાખી ચાલે? એટલે આવી બંધ કરી ગયા. હવે બધા ટેન્શનમાં આવી ગયા, શું કરવું, કંઈ ઓળખતા નહોતા, કોઈ પરિચય નહોતો, સરકારમાં કોઈનો દબદબો નહોતો, શું કરવું, ક્યાં એપ્લિકેશન કરવી, કોને વાત કરવી, કશી જ ખબર નથી. એની અંદર એક શુભ સમાચાર મળ્યા કે મજલિસની અંદર જઈએ તો મજલિસમાં આવા પ્રશ્નો સાંભળતા હોય છે અને એમાં સોલ્યુશન થાય છે. પણ મજલિસની અંદર જવું કે ના જવું એ મોટો પ્રશ્ન હતો, કારણ કે મુસ્લિમ દેશ અને આપણે જે રજૂઆત કરીએ તો ખોટું જઈએ પછી પાછા જ ન આવીએ. ઘણી વખત કહે છે કે અમુક સ્થાનો ઉપર જઈએ પછી પાછા જ ન આવવાનું, કે જઈએ પછી પાછા જ ન આવવાનું થાય તો. એટલે પછી બાપાને પહેલાં આપણે પૂછી લઈએ, બાપા કહે તો જઈએ. એટલે બ્રહ્મગીરી સ્વામી સારંગપુર આવ્યા અને સારંગપુર સ્વામી બાપાને પૂછ્યું કે સ્વામી, આવી રીતે આપણે પ્રશ્ન થયો છે, તો આવી રીતે મજલિસની અંદર જવું અને રાજાને મળવું, તો મળવું કે ના મળવું? તો બાપા એ વખતે બહુ ઓછું બોલતા હતા સારંગપુરની અંદર. સ્વામી એકદમ ખોખારીને બોલ્યા, બાપા કે મળવું. એટલે બ્રહ્મવિહારી સ્વામીને થોડીક આનંદ કરાવવાની ઈચ્છા થઈ, રમૂજ કરાવવાની ઈચ્છા થઈ. એટલે બ્રહ્મવિહારી સ્વામી કે બાપા મંદિરની વાત કરવી કે નહીં? હવે સત્પુરુષ છે, જોજો, બાપા એકદમ સ્પષ્ટપણે કહી દીધું, હા કરવી. હવે સત્પુરુષ બોલે એટલે કરવી જ પડે, છૂટકો જ નથી. એટલે બ્રહ્મવિહારી સ્વામી કે બાપા ત્યાં તો બધું કાયમી ના હોય. બાપા કે તું કાયમી છે, તું કાયમી નથી, હું કાયમી નથી, કોઈ કાયમી નથી. એ કે ભગવાન જ્યારે સાનુકૂળતા કરી આપે ને ત્યારે છાતી ઉપર મંદિર બાંધી દેવું. હવે બાપાનો સંકલ્પ, બાપાની આજ્ઞા, એટલે તો મજલિસમાં જવાનું ફાઇનલ થઈ ગયું, મંદિરની વાત કરવાનું ફાઇનલ થઈ ગયું. એ વખતે શેખ નહયાન બિન મુબારક અલ નહયાન આમનું નામ છે, પોતે કલ્ચરલ મિનિસ્ટર છે, ટોલરન્સ મિનિસ્ટર છે, અને મહંત સ્વામી મહારાજનું સ્વાગત કરવા માટે જે આવ્યા હતા એ આ શેખ, એમની મજલિસ ભરાતી. અને ત્યાં બ્રહ્મવિહારી સ્વામી એપોઇન્ટમેન્ટ લઈને ગયા અને એ વખતે ત્યાં ઘણા બધા શેખ એ મજલિસની અંદર બેઠા હોય છે, આપણને અહીંયા મજલિસ દેખાય છે. હવે જ્યારે બ્રહ્મવિહારી સ્વામીનો વારો આવ્યો ને ત્યારે આ બધા જ ધોળા અને બ્રહ્મવિહારી સ્વામી એક જ ભગવાની અંદર ઓરેન્જ. એટલે એ વખતે મુખ્ય શેખ નહયાન બિન મખતુમ અલ નહયાન એ પોતે પધાર્યા નહોતા. શેખ નહયાન બિન મુબારક અલ નહયાન એ પોતે પધાર્યા નહોતા અને એની રાહ જોવાતી હતી. પણ બ્રહ્મવિહારી સ્વામી ત્યાં પહોંચી ગયા. એટલે બીજા બધા શેખ બેઠા હતા ને એમણે પ્રશ્ન પૂછ્યો કે વાય યુ આર વેરિંગ ઓરેન્જ, સેફ્રોન કેમ પહેરો છો, ભગવું કેમ પહેરો છો? એટલે બ્રહ્મવિહારી સ્વામીએ જવાબ આપ્યો કે અમે હિન્દુ છીએ અને અમારું મૃત્યુ થાય પછી કોઈ પણ પ્રકારના વસ્ત્ર આભૂષણ રાખવામાં આવતા નથી અને અગ્નિ અમારું આવરણ બને છે અને અગ્નિનો રંગ હોય છે ભગવો, એટલા માટે અમે ભગવું પહેરીએ છીએ, જેનાથી અમને પ્રતિદિન એક અનુસંધાન રહે કે અમારે આ ઘડી આ ક્ષણે પારાયણ કર્યા પછી મરી જવાનું છે, એટલે જેટલું કંઈ સારું થાય, જેટલું પણ કંઈ સારું કરી શકીએ એ અમે સારું કરી લઈએ. આવું બોલ્યા ને તો આખી મજલિસની અંદર જેટલા આરોપ હતા ને બધા ઊભા થઈ ગયા, બધાએ તાળીઓ પાડી કે હારો આવો વિચાર તો કોઈ દિવસ કર્યો જ નહોતો. પછી એમણે હિન્દુ ધર્મ વિશે બધી વાતો કરી. પછી બ્રહ્મવિહારી સ્વામીને પૂછે કે હાઉ મેની વાઇફ્સ યુ હેવ, કે તમારે કેટલી પત્નીઓ છે? આ તો બહાર જાહેરમાં આપણે નથી કહેતા. બ્રહ્મવિહારી સ્વામી સામે પૂછ્યું તમારે કેટલી છે? કે 12 પત્ની છે ને 36 છોકરા છે. એટલે કે અમારે તો વાઇફ જેવું હોય નહીં, અમે તો સેલિબસી પાડીએ છીએ. પછી શેખ નયન આવી ગયા એટલે એમણે પૂછ્યું કે તમારે અહીંયા શા માટે આવવાનું થયું? ત્યારે આપણે કીધું કે અમને ખબર નથી અને અમારી ભૂલ થઈ છે અને અમે દિવાલ તોડી નાખી છે, તો અમે સજા ભોગવવા માટે, દંડ ભોગવવા માટે તૈયાર છીએ.
પણ અમને માફ કરો એવી ભાવનાથી અમે અહીંયા આવ્યા છીએ. શેખ નહિયાર એકદમ ચોંકી ગયા. એ શું બોલ્યા ખબર છે? અત્યાર સુધીના ઇતિહાસમાં મજલિસની અંદર ફરિયાદ કરવા જ બધા આવે છે કે ભાઈ મને આવો પ્રશ્ન થયો છે, પહેલાં મારું આમ પચાઈ પાડ્યું છે, પહેલાં મારી જોડે અન્યાય કર્યો છે, તો મને ન્યાય કરો. તમે એક એવા છો કે જે પોતાની ભૂલ સ્વીકારવા માટે આવ્યા છો, એટલે તમારી કોઈ ભૂલ નથી અને હવે તમે તમારી રીતે સત્સંગ કરો, તમને કોઈ નહીં રોકે. હવે જે બીજી વાત કરી છે ને એ સાંભળવા જેવી છે. એમણે બીજું શું કીધું કે દુબઈ સરકાર તમને સહકાર આપશે અને દુબઈ ઓથોરિટીને તમારો પ્રશ્ન અમે જણાવી દઈશું. ત્યારે ખબર પડી કે અબુધાબી અને દુબઈનું તંત્ર જુદું છે. બ્રહ્મવિહારી સ્વામી કહે કે આ કેવું થયું કે આપણે બિહારમાં બાથરૂમ બનાવવું છે, ઝારખંડમાં એપ્લિકેશન કરીએ છીએ, કોઈ લેવા દેવા જ નહીં. હવે પણ આ લોકો સારા માણસ, તો આપણને આ રીતે સપોર્ટ કર્યો અને દુબઈ ઓથોરિટી જોડે આપણે ગયા ત્યારે એમણે શું કીધું? એમણે કીધું કે અમારી સતત તમારા ઉપર વોચ હતી. આ કેવો દેશ છે કે આપણે કોઈ પણ કન્સ્ટ્રક્શન કરીએ, કંઈ પણ બનાવીએ ને તો ત્યાં નિયમ એવો હોય કેમેરા મૂકવા પડે. પર્સનલ પ્રિમાઇસીસ જેમ કે બેડરૂમ છે ને એ બધામાં નહીં, પણ એ સિવાય તમારા ઘરની બહાર ને બધે કેમેરા મૂકવા પડે અને એ કેમેરાનું એક્સેસ ગવર્મેન્ટને આપવું પડે. પછી આવો સભા મંડપ બનાવો, હોટલ બનાવો, ઓડિટોરિયમ બનાવો તો ત્યાં માઇકવાળા કેમેરા મૂકવા પડે કમ્પલસરી અને એનો એક્સેસ પણ ત્યાં આપવો પડે. તો આ લોકો શું કીધું? અમે તમને સાંભળતા હતા, અમે તમને જોતા હતા અને અમે તમારી આ બધી ક્રિયાઓ બંધ કરાવવાના હતા, પણ તમે રાજ્યાશ્રય લઈને આવ્યા છો એટલે અમારાથી હવે કશું નહીં થાય. તમારે જેમ સત્સંગ કરવો હોય એ તમારી રીતે કરો, તમને બધી જ પ્રકારની છૂટ દુબઈ તરફથી પણ આપવામાં આવે છે. તો જો આવા સરસ મજાનું આપણને પરમિશન પણ મળી ગઈ સત્પુરુષની આજ્ઞાથી. સત્પુરુષ વાક્યમ, કેમ ઢીલા ઢીલા બોલો છો? સત્પુરુષ વાક્યમ. એ વખતે આપણે જે જોયા શેખ, એ શેખ નયાન, એમણે આપણને વાત કરી, આ શેખ, એ શેખ નયાને આપણને વાત કરી કે કામ કરો, તમે રાજા ક્રાઉન પ્રિન્સને પત્ર લખો કે અમારે મંદિર માટે જગ્યા જોઈએ છે. હવે જેવી આ વાત કરી ને તો બધા હરિભક્તોએ બ્રહ્મવિહારી સ્વામી કીધું, સ્વામી ધ્યાન રાખજો, આ મુસ્લિમ દેશ છે, મંદિર માટે વાત ન કરે, ભડકશે. એટલે તમારે લખવું હોય તો કલ્ચરલ સેન્ટર લખો, તમારે લખવું હોય તો મેડિટેશન સેન્ટર લખો, તમારે લખવું હોય તો યોગા સેન્ટર લખો, તો જગ્યા મળશે. પણ આવું બધું ન લખતા. પણ આપણે તો સત્પુરુષ વાક્યમ. બાપાએ આપણને કીધું કે મંદિર માટે વાત કરવી તો કરવાની જ હોય. અને બ્રહ્મવિહારી સ્વામીએ એ વખતે પત્ર લખ્યો અને આપણને એમણે લેટર પણ આપી દીધો કે અમે તમને જમીન માન્ય કરીએ છીએ. અને 2015ની અંદર એમણે જમીન માન્ય આપણને કરી, 2.5 એકરની જમીન. અને એ વખતે મોદી સાહેબે ટ્વીટ કરીને પણ ત્યાં જણાવ્યું હતું અને આભાર માન્યો હતો કે હું તમારો આભારી છું કે તમે આવી રીતે મંદિર બનાવવા માટે એ જગ્યા આપી છે. અને આ બહુ મોટું એક સોપાન કહેવાય. એ પછી 4 સપ્ટેમ્બર 2016ના દિવસે ઓફિશિયલ લેટર આવ્યો અને પછી આપણને બીજી એક જગ્યા આપવામાં આવી, અલ વતબા કરીને જગ્યા આપવામાં આવી. અહીંયા દેખાય છે સ્ક્રીન ઉપર. એ દુબઈથી 1.5-2 કલાક જેટલું દૂર થાય અને અબુધાબીથી નજીક થાય. હવે અલ વતબાની અંદર આપણને 2.5 એકરની જગ્યાએ 5 એકરની જગ્યા આપવામાં આવી. પરંતુ પ્રશ્ન એવો હતો કે ત્યાં બાજુમાં ફાલ્કનરી હતી. ફાલ્કન એટલે બાજ ઉછેર કેન્દ્ર ત્યાં હતું. એટલે પછી ઈશ્વરચરણ સ્વામી કીધું કે હવે આ જગ્યા તો આપણને અનુકૂળ ના આવે, કારણ કે બાજ તો માંસાહારી હોય, એ ખાય ને ટુકડો લઈને જાય ને ગમે ત્યાં પડે ને આપણા મંદિરમાં પડે એ તો યોગ્ય ન કહેવાય. એટલે આપણને એ જગ્યા નહીં ચાલે. હવે આપણને ત્યાં તો થોડી એમ કહેવાય કે આપણને આ નહીં ફાવે, માંસાહાર બાસાહાર નહીં ફાવે, આ રીતે પડે એ બધું નહીં ફાવે. આપણે કેવી રીતે કહેવું? એટલે પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજને પ્રાર્થના કરી કે હવે આમાં કંઈક સુજાડો. અને એ વખતે મહંત સ્વામી મહારાજ પણ બ્રહ્મવિહારી સ્વામી ત્યાં મળવા માટે ગયા હતા અને આશીર્વાદ માગ્યા. હવે આશીર્વાદ માગ્યા અને ચમત્કાર, ત્યાં ગવર્મેન્ટમાંથી આપણને ફોન આવ્યો કે તમને જે જગ્યા આપીએ છીએ કેન્સલ થાય છે. પહેલાં આપણને થયું મારું બેડું કેન્સલ થઈ ગયું. એ કે ના, કેન્સલ તો થાય છે પણ તમને નવી જગ્યા આપીએ છીએ અબુ મુરેખાની અંદર, અને એ એકદમ અબુધાબીથી નજીક છે. અને 13.5 એકર જમીન આપણે, જો ફાલ્કનરીનો ફોટો છે, 13.5 એકરની જમીન અમે તમને આપીએ છીએ. નિંગાળામાં પ્રતિષ્ઠા બાદ સ્વામી શ્રી કેરિયા ઉગામેડીને લાભ આપતા ગરડા મંદિરના 30મા પાટોત્સવ નિમિત્તે આવી પહોંચ્યો. તારીખ 13 મેના રોજ
આ સમયો સમેટી બોટાદ, સારંગપુર, તાજપુર, સુણાવ, બોચાસણને સ્વ સાનિધ્યનું સુખ આપતા તેઓ તારીખ 17 મેની સવારે ભાદરણ પધાર્યા. અત્રે પારાયણ નિમિત્તે 2 દિવસનું રોકાણ હતું. તે દરમિયાન તેઓએ સ્થાનિક ભદ્રકાળી મંદિરની પાઠશાળાની પુનઃ સ્થાપના કરી. પડખે વસેલા ભાદરણીયાને પણ લાભ આપી તારીખ 29 મેના રોજ પારાયણની પૂર્ણાહુતિમાં સ્વામીશ્રીએ જણાવ્યું કે ભગતજીના બધા શિષ્યો પાવરવાળા, કેફવાળા, તેમાં શાસ્ત્રીજી મહારાજની વાત જુદી. ગુરુ ગુણના આ ગાન સાથે પારાયણની ઇતિશ્રી કરી સ્વામીશ્રી ઉમલાવ નગર યાત્રા શોભાડી રાત્રિ રોકાણ માટે સિસવા પહોંચ્યા. અહીંથી તારીખ 20 મેની સવારે પુનઃ ઉમલાવ પધારી તેઓએ ભક્તોના ઉત્સાહથી બંધાયેલા મંદિરમાં અક્ષર પુરુષોત્તમ મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા કરી. ત્યારબાદ મંદિર સામેના ચોકમાં જ ભરાયેલી સભામાં નિષ્ઠાની નિશાની સમજાવતા મહંત સ્વામીએ કહ્યું કે એક સમયે મહારાજ એક જ દ્વારે પ્રગટ રહે છે. ગુણાતીતાનંદ સ્વામી, ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા મહારાજ સત્સંગમાં પ્રગટ છે. તેમાં મહારાજ સ્વામી 2 આવી ગયા. જુદી કોઈ વાત નથી. તેમની આજ્ઞા પાળવીને કોઈનો અવગુણ ન લઈએ તો નિષ્ઠા સાચી. આથી વિરુદ્ધ વાત કરનારનો સમાગમ ન કરવો. મહંત સ્વામીના પ્રવચન બાદ પ્રતિષ્ઠાની સભામાં સ્વામીશ્રીને આશીર્વાદ આપવાના હતા, પરંતુ તે પૂર્વે મંચ પર બેઠેલા એક જૂના સંતે વિના માઇકે મંગલાચરણ લલકારી પ્રવચન શરૂ કરી દીધું. આ સભામાં વક્તવ્ય માટેની તેઓની મુરાદ બર ન આવતા તેઓએ છેલ્લે આ રસ્તો અખત્યાર કરેલો. કોઈની પણ માનસિક સમતુલા ખોરવાઈ જાય તેવા પ્રસંગે સ્વામીશ્રી શાંતિથી બોલ્યા, એમની આગળ માઇક મૂકો. માઇક આગળ આવતા તો એ વક્તાને વધુ ચાનક ચડી. તેઓએ આવેલી તકને બરાબર લૂંટતા બપોરના 12:30 વગાડી દીધા. ત્યારબાદ સ્વામીશ્રીના આશીર્વાદ પૂર્ણ થયા ત્યારે બપોરનો 1 વાગી ચૂકેલો. તે સમય વૈશાખી લૂ જોરદાર વીંજાઈ રહેલી. હવે વેળાસર સ્વામીશ્રી ભોજન ભેગા થાય એ જ ઉચિત હતું, પણ ત્યાં જ કાર્ય કરે 45 પધરામણીનો રસ્તાળ તેઓ સમક્ષ ધરી દીધો. બપોરના 1 વાગ્યે ઉનાળાના ભર તાપમાં જીવનના 60મા વર્ષે બાકી ભોજનને 45 પધરામણીઓ કરવાની કલ્પના પણ રૂવા ખડા કરી દે તેવી છે. તો એ કલ્પનાને સાકાર કરનારા સ્વામીશ્રી પણ એ દિવસે શું ન વીત્યું હોય. પરંતુ લેસ મોં મચકોડ્યા વિના તેઓ પધરામણીઓને પૂરેપૂરો ન્યાય આપ્યા પછી જ ભોજનને ન્યાય આપવા બેઠા. સ્વામીશ્રીએ વેઠેલો ભીડો કેવળ માનવીય શરીરની સીમાઓ જ નહીં, માનવીય સમજની સીમાઓ બહારનો વિષય પણ લાગે. આજની બપોરે ભૂખ્યા પેટે ઘરો ઘર ઘૂમતા તેઓએ જેમને નિરખ્યા તેને હૈયા ગાઈ ઉઠ્યા, જોડી નથી જડતી જગમાય જોતેજી. ઉમલાવથી સારોલ પીલુદ્રા થઈને બોચાસણ પધારેલા સ્વામીશ્રી અહીં જુદા જુદા ભક્તો દ્વારા યોજાયેલા પારાયણમાં કથા લાભ આપતા. તે ક્રમમાં તારીખ 23 મેની સવારે કથામૃત પીરસતા તેઓએ જણાવ્યું, સત્સંગમાં સેટ થયા ક્યારે કહેવાય? તો કોઈ મંદિરમાં કોઈ સેટ થઈ ગયો હોય ને તેને ત્યાંથી ફેરવીએ ને મૂંઝવણ ન થાય તો તે સેટ થયેલો ગણાય. જ્યાં મોકલે ત્યાં જાય તે શેઠ થયા ગણાય. પોતાની મેળે શેઠ થયા તે શેઠ કહેવાય નહીં. સંત જેમ ફેરવે તેમ ફરે તે શેઠ કહેવાય. આ મર્મસભર ઉપદેશ આપી પોતાના નિવાસ કક્ષમાં પધારેલા સ્વામીશ્રી માટે અબ્બાસ અલી વાંચવાના અને જોવાના ચશ્મા બનાવીને આવ્યા. તે સ્વામીશ્રીના ચરણોમાં મુકતા જ બિરાદર કહેવા લાગ્યો, હું તો તમને ઈશ્વરના દૂત જાણું છું. હું જો તમારી ઇબાદત કરું છું, હું જીવું ત્યાં સુધી હે સ્વામી ચશ્માની સેવા મને આપજો.